नमो मंगलारूप हर्षिधि नमो मंगलारूप हर्षिधि माड़ी नमो मंगलारूप हर्षिधि जग जननी है जगदम्बा है जग जननी है जगदम्बा मात भवानी मात भवानी
मात की जय। कोई ना तीरनो निशान बनीने दिल मार तो विधावा देवे मां। कोई ना तीरनो निशान बनीने दिल मार तो विधावा करुणा कोई ने दास ही रहूंगा, करुणा कोई ने जीवन मारो, जीवन मारो, जीवन मारो सुगंधित करजे हे जग जननी हे जगदम्बा हे થયા છો અને એ 11 કુંડી મહાયજ્ઞના નિમિત્તે જે યજમાન પદે સર્વત્ર ભાઈ ભક્તો જે આપ બેઠા છો એ માની અસીમ કૃપા તમારા ઉપર છે ત્યારે અને આજે આયોજનમાં નાનાથી લઈ તમામ વર્ગ તમામ જનજન સમુદાય સુધી આ ગામ કડાચલા ગામના તમામ ભાઈ ભક્તો દ્વારા સર્વત્ર એક સ્વયંસેવક બની અને સર્વત્ર એક પોતપોતાના યોગદાન સ્વરૂપે જે તન મન ધનથી મારા કાર્યક્રમમાં ભાગરૂપે જે પોતપોતાનો ભાગ ભજવી રહ્યા છે સર્વના ઉપરમાં ભગવતીની કૃપા અને આજે 11 કુંડલી મહાયજ્ઞને આપણે પ્રારંભ કરીએ। કારણ કે કોઈ પણ કર્મ હોય એ કર્મરૂપી જે ભાથું આપણને પ્રાપ્ત થાય છે એમાં માની કૃપા હોય તો થાય અને આ સર્વ ઉપર ભગવતીની કાયમ આવી કૃપા વરસે। યજ્ઞ એટલે સ્વયં ભગવાન નારાયણનું સ્વરૂપ છે અને એ યજ્ઞ નારાયણ ભગવાનનું સ્વરૂપ ના સાક્ષાત દર્શન જ્યારે યજ્ઞમાં આપણે બેસીએ એટલે એ શાસ્ત્ર એવું કહે છે કે કરોડો જન્મના પુણ્યની પ્રાપ્તિ થાય ત્યારે એ ફળ પ્રાપ્ત થાય છે। સૌપ્રથમ ભગવાન ગણપતિને આપણે યાદ કરી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય, શ્રી રાજ રાજેશ્વરી હરસિદ્ધિ માત કી જય, શ્રી રાજ રાજેશ્વરી ભગવતી પીતાંબરા માત કી જય, श्री वरिया देव की जय, श्री पवन सुत हनुमान जी महाराज की जय, श्री महाकाली मात की जय, श्री वीरवेताल देव की जय, स्थान देवता भगवान की जय। અહીં ઉપસ્થિત સ્થાન દેવતાથી લઈ જે પણ અહીંયા આગળ દેવ વિરાજિત છે સર્વના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। श्री भगवती राज राजेश्वरी गायत्री मात की जय, उमापति महादेव की जय। બે હાથ જોડી પગે લાગવું, નમસ્કાર કરવા, પોતાની કુલદેવી હરસિદ્ધિ માતાનું સ્મરણ કરવું। હરસિદ્ધિ એટલે કે હરેક પ્રકારના કાર્યને જે સિદ્ધ કરે, તમામ પ્રકારના કાર્યને જે સિદ્ધ કરે એ હરસિદ્ધિ। અને એવી ભગવતી હરસિદ્ધિ
કે જે ભગવાન કૃષ્ણની પણ કુલદેવી અને એના સાનિધ્યમાં જ્યારે આપણે બેઠા છે ત્યારે કારણ કે રાતા થઈને રખડતા જ્વારના ન હતા જોગ, એક સમય એવી પરિસ્થિતિ દરેક વ્યક્તિની હોય કે જેને ખાવાના ફાફા પડતા હોય, પણ સમય બદલાય અને સમય બદલતા કદાચ કોઈક એવી પરિસ્થિતિમાંથી ચેન્જ થાય અને તમારા ઘરની અંદર સુખનો રોટલો મળે અને કદાચ તમારું કલ્યાણ થઈ જાય, તો એમાં તમારી કુલદેવીની કૃપા છે, આ તમારા પૂર્વજોની કૃપા છે. માટે રાતા થઈને રખડતા જ્વારના ન હતા જોગ, પણ ભોગવે 56 ભોગ જો હોય કુલદેવીની મેર. એટલે એવી ભગવતીને આપના આશીર્વાદ પ્રાપ્ત કરવાના કે અમારા સર્વ ઉપર આવી કૃપા અમારા પર બનાવી રાખજે. પ્રેમ પ્રણમ્યમ લક્ષ્મીનાથમઃ ह्रीं प्रणम्यं लक्ष्मीनाथं शिवं सूर्यतथाम्बिकामः गणेश विघ्नकर्तारं गुरुणा चरणाम्बुजम् विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्विदाय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. हरि ओम गणानान्त्वा गणपतिर्गुं हवामहे कवि कवीनामुपमस्नावसतम ज्येष्ठराजं ब्रह्मणः ब्रह्मणस्पद आनः शृण्वतृदिभिः शिरसादनं. हरिः ओम गणानान्त्वा गणपतिर्गुं हवामहे प्रियनान्त्वा प्रियपतिर्गुं हवामहे निधिनान्त्वा निधिपतिर्गुं हवामहे वसोर्मम आहं जानि गर्भद्धवत्वमजासि गर्भद्धमः. ॐ नमो गणेभ्यो गणपतिभ्यश्च नमो नमो व्रातभ्यो व्रातपतिभ्यश्च श्रवो नमो नमो विरूपेभ्यो विरूपेभ्यः श्रवो नमः. ભગવાન ગણપતિના નામ એટલે કે વેદોક્ત પદ્ધતિ દ્વારા વેદ પરંપરાની અનુસાર ગણપાઠ જેને કહેવાય, ગણપાઠથી આપણે પ્રારંભ કરશું યજ્ઞનો. હરિ ઓમ ગણાનામ ત્વા ગણાનામ ગણાનામ ત્વા ગણપતિં ગણપતિં ત્વા ગણાનામ ગણાનામ ત્વા ગણપતિં ત્વા ગણપતિં ત્વા ગણપતિર્ઘં હવામહે हवामहे गणपतित्वा गणपतिर्घं हवामहे गणपतिर्घं हवामहे हवामहे गणपतिर्घं हवामहे कविघं हवामहे गणपतिं हवामहे कविं गणपतिमिति गणपतिं हवामहे कविं कविं हवामहे हवामहे कविं कवीनां कवीनां कविं हवामहे हवामहे कवीन कवीनां कवीन कवीनां कवीनां कवीन कविं कवीनामुपमस्रवस्तमं मुपमस्रवस्तमं कवीनां कवीं कवीं कवीनामुपमस्रवस्तमं कवीनामुपमस्रवस्तममुपमस्रवस्तम कवीना कवीनामुपमस्रवस्तमम् उपमस्रवस्तमं मृत्युपमस्रवत्वमं महावेष्ठराजं ब्रह्मणं
ब्रह्मणं ज्येष्ठराजं 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 ब्रह्मणः ब्रह्मणो ब्रह्मणो ब्रह्मणं ज्येष्ठराजं 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 ब्रह्मणः ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठराजं ब्रह्मणः ब्रह्मणो ब्रह्मणो ब्रह्मण ब्रह्मणः ब्रह्मण ब्रह्मणस्पदे पदे ब्रह्मण ब्रह्मणः ब्रह्मण ब्रह्मणस्पदे ब्रह्मणस्पदे पदे ब्रह्मणो ब्रह्मणस्पद आपदे ब्रह्मणो ब्रह्मणस्पदे आपद आपदे पद आरोण आपदे पद आरोण आन शृणु वण आन शृणु वण शृणु वण शृणु वन्नो न शृणु वन्नो देभि हृदिभि शृणु वन्नो न शृणु वन्नो दोभि शृणु वन्नो देभिरुदिभि शृणु वन्न शृणु वन्नो देभिरस्सिदस्सिदो देभिरशृणन वन्नो देभिरस्सिद ऊदिभिस्सिदस्सिदो देभिरुदिस्सिद साधनघं साधनघं वसिदो देभिरुदिस्तद साधनम् उदिभिरित्युभिभिः सीद साधनगं साधनगं सिद सिद साधनं साधमिदिं साधनमः વૈદિક પરંપરાની અંદર ઘણપાઠથી આપણે આજનો કાર્યક્રમ પ્રારંભ કરીએ. હરિ ઓમ. સ્વયંસેવકો છે બે ત્રણ, બધાને તિલક કરી દેજો. હા કરી દીધા. બે હાથ જોડી પગે લાગી રાખજો. ઓમ શન્નો મિત્રમ શં વરુણ શન્નો ભવત્યર્મા શન્નો ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુરક્રમણમો બ્રહ્મણે નમસ્તે વયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિદમાવે પ્રત્યક્ષમ બ્રહ્મ વදිષ્યામિ રીદં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામ વદુ તદભક્તારમવદુ અવદુ મામ અવદુ ભક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અમારા પરિવારમાં ગામમાં સમસ્ત નગરમાં સમસ્ત ગ્રામની અંદર સર્વ હૃદયમાં સર્વત્ર શાંતિ વ્યાપ્ત થાય ભગવાનને પ્રાર્થના કરવાની. ઓમ માણો ભદ્રાહ ગ્રદવો યંતો વિશ્વદોબ્ધાસો પ્રીતા સદભીરઃ દેવાણ યદઃ સદમિર વૃદ્ધે અસન્ન પ્રાયિવો રક્ષિતારો દિવે દિવે દેવાણં ભદ્રાસુમિતિર્જયતાં દેવાણાંગો દેવાણાંગોરાદિરભિન્નો નિવર્તતામઃ દેવાણાગું સખ્યમુપસેદિમા વયં દેવાણ આયુઃ પ્રતિહિરન્તો જીવસે. ઓમ અદિતિર્દ્યોરદિન્દિરંતરિક્ષમદિર્માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિ જાતમદિતિ જનિત્વમઃ. હરિ ઓમ અધ્યો શાંતિરંતરિક્ષ શાંતિઃ ઓમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોગધયઃ શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિ રેવ શાંતિ સમ શાંતિ રેધિ યદો યદ સમીયસે તદો નો અભયં પુરુષં નઃ ગુરુ પ્રજાભ્ય અયં નવસોભ્યઃ. સર્વત્ર પ્રકારે ભગવાનની કૃપા વરસે એ પ્રમાણે આપણે માને પ્રાર્થના કરવાની. કારણ કે શાંતિ દુર્લભમાં તારા ચરણે સદૈવ માં ભગવતીની કૃપા હોય તો શાંતિ પ્રાપ્ત થાય.
શાંતિ બજારમાં મળતી નથી કે વેચાતી મળતી નથી કે રૂપિયા લઈને આપણે ખરીદી લઈએ એવું કોઈ શાંતિ કોઈ આપવા માટે રાજી નથી. કદાચ તમારી પાસે રૂપિયા હોય, લાખ રૂપિયા, 5 કે 50 લાખ રૂપિયા હોય, રૂપિયા ક્યાં સુધી? તમે જજ હોય, કલેક્ટર હોય કે તમે ગમે તેટલી પોસ્ટ ઉપર હોય, પણ શરીરની ઉંમર થાય એટલે શરીર જ્યારે તમારો સાથ છોડે ત્યારે દવાખાનાની અંદર પછી જજ હોય તો ભલે ભલે ટ્રીટમેન્ટ લેવી પડે, એને ગોળીઓ ખાવી પડે, ટીકડીઓ ધરવી પડે, એ પછી કઈ ના ચાલે. આખી જિંદગી ગમે તેટલા ન્યાય કર્યા હોય કોર્ટમાં, પણ છેવટે ઈશ્વરની સામે એને ન્યાય કરવો પડે. એટલે જીવનમાં ક્યારે પણ તમારી પાસે જે છે સંપૂર્ણ છે એવું ક્યારે માનવું નહીં, કારણ કે આપણે બધા અધૂરા છે. આપણામાં કોઈ જ્ઞાન, કોઈ ત્રેવડ, કોઈ શક્તિ, સત્તા, સંપત્તિ આપણી પાસે નથી. આ જે છે ઈશ્વરનું આપેલું છે. એટલે ક્યારે મનમાં એવું રાખવું નહીં કે મારી પાસે આ છે કે હું આ કરી શકું કે હું આ છું. બધું ઈશ્વરની ઉપર છોડી દેવું, આ કે બે હાથ જોડી પ્રાર્થના કરવી, માં ભગવતીનું સ્મરણ કરવું મનમાં. सुखी वसे संसार में दुखिया रहे न कोई. આપણો ધર્મ એવું કહે છે કે કીડીથી લઈ અને ગજ સુધી સ્થાવર સૃષ્ટિમાં જેટલા પણ સર્વ સુખી રહે એવો ભાવ આપણા ધર્મમાં છે. સર્વ સુખી ને સંતો, સર્વે સંતો નિરામય. કોઈ દુખી થાય એવું આપણા ધર્મમાં નથી શીખવતા, બધાય સુખી રહેવા જોઈએ. માટે સુખી વસે સંસાર में दुखिया रहे न कोई. अभिलाषा हम सबके भगवान पूरी होई. श्री राम जय राम जय जय राम. 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 विद्या बुद्धि तेज बल सबके भीतर होई. दूध पूत धन धान से वंचित रहे न कोई. आपकी भक्ति प्रेम से मन होवे भरपूर. आपकी भक्ति प्रेम से मन होवे भरपूर. राग देश से चित्त मेरो कौन सो भागे दूर. उमा कहे मैं अनुभव अपना. सत हरि भजन जगत नव सपना. उमा कहे मैं अनुभव अपना. सत हरि भजन जगत सब सपना. ओ राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. કીધું છે આપણે કે સર્વની પાસે વિદ્યા હોય, સારી બુદ્ધિ હોય, સદબુદ્ધિ હોય. બુદ્ધિ હોય પણ કેવી કે સદબુદ્ધિ હોય, સારી બુદ્ધિ. કોઈનું ખોટું કરીએ, કોઈનું ખરાબ કરીએ, કોઈની નિંદા કરીએ એવી બુદ્ધિ નહીં, પણ કોઈકના કામમાં સારા સહભાગી થઈને કોઈકના જીવન માટે, કોઈકના જીવનમાં સુખનો રોટલો કે કોઈકને ખુશીના આંસુ પ્રાપ્ત થાય, કોઈના જીવનનું કલ્યાણ થાય એવા કાર્યમાં આપણે બધા સાથે મળીને સદભાગી બનીએ. એવી બુદ્ધિ ભગવાન આપણને સદબુદ્ધિ આપે, સારી બુદ્ધિ આપે અને એવું તેજ આપે. એના માટે આપણા ધર્મમાં 5 દેવ કીધા છે: ગણપતિ,
સૂર્યનારાયણ, લક્ષ્મીનારાયણ, કુલદેવી અને મહાદેવ આ 5 દેવની પૂજા જે ઘરમાં નિત્ય થાય એ જગતમાં એનું કલ્યાણ થાય ને એની જીત થાય એમાં કોઈ સંદેહ નથી. સૂર્ય છે તેજ છે, ગણપતિ બુદ્ધિ છે, લક્ષ્મીનારાયણ એટલે કે મની પાવર અને કુલદેવી એટલે કે આત્માનું તમારું જે કોન્ફિડન્સ એ કુલદેવીની કૃપાથી મળે. અને મહાદેવ એટલે રોગો સાથે, ખરાબ નેગેટિવ વસ્તુ સાથે લડવાની જે તાકાત છે મહાદેવની કૃપા હોય તો પ્રાપ્ત થાય. એટલે નિત્ય 5 દેવની પૂજા દરેકના ઘરમાં થાય તો એ ઘરમાં ક્યારે પણ રોગ દોષ કે ક્યારે એનું અહિત નથી થતું. શાસ્ત્ર કહે છે અને કેવું છે કે દૂધ પૂત ધન ધાનથી સર્વત્ર બધાની પાસે. બાજુવાળો કદાચ 4 વ્હીલર લઈ આવે એટલે આપણે એવું નહીં કે મારી જોડે નથી એટલે ઉડવાનું મનમાં આપણે ઉડવાય કે એની પાસે 4 વ્હીલર છે એટલે આપણને નથી કે આપશે. નિયતિ અને આપણા જો કર્મ સારા છે તો આપણા ઘરમાં પણ 4 વ્હીલર આવશે. પણ જીવનમાં ભગવાન તું એને આપ્યું છે વધારે આપજે એવો ભાવ આપણા અંદર રાખે એવી માને કૃપા પ્રાર્થના કરવાની કે અમે કોઈ જોઈને અમારા અંદર ઈર્ષા ન આવે પણ અમે એમાં ખુશી થઈ, અમને ખુશી આવે અને અમને એના આનંદમાં અમે ખુશીમાં અમે સામેલ થઈએ. બાકી જીવનમાં યાદ રાખવું કોઈના દુઃખમાં ભાગ લઈ લેવો, કોઈની ખુશીમાં ભાગ લેવા કરતા વધારે દુઃખમાં ભાગ લેવો. પણ કોઈના દુઃખમાં કોઈને હેરાન કરવું એ જીવનમાં વિચારવું નહીં. કોઈની આતરડી કગડે, માન લો કે ગમે તેટલી પૂજા પાઠ ભક્તિ બધું વ્યર્થ છે. એટલે એવો ભાવ આપણો ધર્મ આપણને શીખવાડે છે કે રાગ દ્વેષ ચિત્ત, મારું મન જે છે એ રાગ કપટ નિંદાથી મુક્ત રહે. કે બીજો સારો છે તો ભગવાન એનું વધારે કલ્યાણ કરજો. કદાચ મારા ઘરમાં મરચું રોટલો હું ખાઉં છું તો મોડું વહેલું મારા નસીબનું મને મળશે. પણ કોઈનું જોઈને આપણે રડવું નહીં કે કોઈને જોઈને ઈર્ષા કરવી નહીં. ક્યારે થાય કે ભગવાનનો ભરોસો હોય તો થાય. મિલે ભરોસા આપના હમે સદા જગદીશ, આશા તેરે નામ કી બની રહે જગદીશ. पाप से हमें बचाइए करके दया दया, लाप का भक्त बनाइए सबको करो निहार. મને તમારો ભક્ત બનાવજો હે ભગવતી, હે કુલદેવી. તમારી ભક્તિ અમારા હૃદયમાં રહે. ભલે કરોડો રૂપિયા કે ગમે તેટલા અમે આગળ સુખમાં આવીએ પણ તારી ભક્તિ ક્યારે મારા હૃદયમાંથી જાય નહીં. એ ભાવ આપણા અંદર આવે. मन में दया उदारता, मन में प्रेम अपार. मन में दया उदारता, मन में प्रेम अपार. हृदय में दीजे दीनता है मेरे करता. हृदय में दीजे दीनता है मेरे करता. हाथ जोड़ विनती करूं सुनिए कृपा निधान. हाथ जोड़ विनती करो सुनिए कृपा निधान. બે હાથ જોડીને ભગવતી એટલી પ્રાર્થના કરું છે. શું પ્રાર્થના કરવાની છે કે સાધુ સંગત સુખ દીજે, દયા ધર્મ કા દાન દીજે. દયા ધર્મ કા દાન દીજે. दया धर्म का दान. દયા આપણા હૃદયમાં, કારણ કે દયા સમાન કોઈ ધર્મ નથી. ધર્મનો મૂળ જ દયા છે અને અભિમાન છે એ પાપનું મૂળ છે. અહંકાર ક્યારે કરવું ન જોઈએ, કારણ કે અહંકારી પુરુષ બધા દિવસ ટકે નહીં. સારા સારા લોકો અહંકારની અંદર જતા રહ્યા સાહેબ. એટલે અહમ જે છે એ અંદર બેઠેલો રાવણ છે અને જ્યારે આપણા અંદર એવો રાવણ આવે ત્યારે આપણી લંકાને બારવા માટે કોઈને હનુમાનને ભગવાન મોકલે છે, એમાં કોઈ સંદેહ નથી. બે હાથ જોડી પગે લાગવું, ફૂલ ચોખા હાથમાં લઈ લેવા. તમારી સામે ફૂલ અને ચોખા મૂકેલા હશે. પુષ્પ અને ચોખા તમારી સામે અક્ષત મૂકેલા હશે, લઈ લેવા હાથની અંદર. હરિ ઓમ બ્રહ્મ જગ્યાન બ્રહ્મં પુરુસ્તાદ ઋષિમદઃ સુરોચો બેન આવ ઉપમા અસ્ય વિષ્ટા સદશ્ચ યોનિમ સદશ્ચ
ह्रीं नमो ब्रह्मणदेवाय गौ ब्रह्मणहितायश्च जगद्विदाय कृष्णाय गोविन्दाय नमोऽस्तुते ह्रीं ब्रह्मणजङ्गमं दीर्घत्रिलोकोऽसु विश्रुतं तेषां वाक्योदये गुणेलं सत्यन्ते मलिनं जनाः ब्राह्मणं जंगमं તીર્થ ત્રિષુ લોકેષુ વિશ્રુતમ શાસ્ત્ર કહે છે કે સાધુ સંગત સુખ દીજે જીવનની અંદર તમે ગમે તેવા પ્રગતિ કરો પણ એક સાધુની સંગત સાધુની શરણાગતિ વિદ્વાન બ્રાહ્મણોની શરણાગતિ તમારા જીવનમાં હોવી જોઈએ અને જીવનની અંદર તમારો એક મિત્ર હોવો જોઈએ જે મિત્ર તમારો બુદ્ધિશાળી હોય બુદ્ધિમાં નિપુર્ણ હોય તર્ક નિપુર્ણ હોય એવો એક મિત્ર હોવો જોઈએ 100 મૂર્ખ મિત્ર કરતા એક બુદ્ધિશાળી મિત્ર વધારે સારું એટલે એવો એક વ્યક્તિ કે જ્યારે તમે કોઈ સંકટમાં હોય તો જેની વાણી દ્વારા જેની વાત દ્વારા તમે મુસીબતમાંથી નીકળી શકો જે તમને કાઢી શકે એવી મિત્રતા હોવી જોઈએ બાકી નામના ખાલી બધા ઠીક છે પણ સંકટ સમયે તમને કામ લાગે એવો એક મિત્ર પણ બુદ્ધિશાળી મિત્ર કારણ કે ખાવું હશે ને કદાચ નાસ્તો કરવો હોય તો બધા ભેગા થઈ જાય ચાલો ને આપણે જઈએ ચોકડીએ એ 1000 રૂપિયાનું તમારું ખાલી કરાવી દે ગજામાંથી 1000 રૂપિયાનું તમારું ખાઈ જાય પણ એનો સમય આવે ત્યારે મારી જોડે ટાઈમ નથી અત્યારે બહાર જવું છે કે ઘરમાંથી કામ છે એટલે જે તમને સંકટમાંથી કાઢી શકે જે તમારા કાર્યને કરી શકે જે તમને અડધી રાત્રે ફોન કરો તમને મદદ કરે એવા મિત્ર એવા એક વ્યક્તિ એવા કોઈ પણ સાધુ સંતોની બ્રાહ્મણોની શરણાગતિમાં એમના સાનિધ્યમાં રહેવું જેથી તમારું કલ્યાણ થઈ શકે ભગવાન રામ હતા ક્ષત્રિય કુલ શિરોમણી વશિષ્ઠ અને વિશ્વામિત્રની વાત વગરે ડગ ન ભરે સીતાના સ્વયંવરમાં જાય બધાય એક પછી એક રાજાઓ ધનુષને ઉપાડવા માટે આવે કોઈનાથી ઉપડતું નથી છેવટે જનકની આંખમાંથી પાણી આવે ને જનક એવા શબ્દો બોલે છે કે આ પૃથ્વી ધરાતલ ઉપર કોઈ એવો ક્ષત્રિય નથી કે જેના ભુજદંડની અંદર એવું બળ નથી કે જે આ ધનુષને ઉપાડી શકે અને એવા શબ્દો જ્યારે સાહેબ ન સંભળાય એવા કીધા ત્યારે લક્ષ્મણના કાન જે છે ભપડી ગયા લક્ષ્મણથી સહન થતું નથી કે જે સભામાં રઘુવંશ શિરોમણી રામ હોય ક્ષત્રિય કુલ શિરોમણી અને એમાં કાયરતાની વાતો થતી હોય તો પછી યોગ્ય લાગે નહીં લક્ષ્મણ કહે છે કે તમે શું વાત કરો આ ધનુષને ધારું તો આ પૃથ્વીને એક દડો હોય ને આનું છોકરું રમે એમ દડાને પકડીને પૃથ્વીને 1000 યોજન સુધી ફેંકી શકું એટલી મારી તાકાત છે એ લક્ષ્મણ કહે છે કે તમે આ સામાન્ય ધનુષની શું વાત કરો છો અને આ પૃથ્વીને ઉચકીને રસાતળમાં લઈ જાઓ એટલી મારી તાકાત છે પણ જ્યાં સુધી મારો ભાઈ રામ બેઠા છે ત્યાં સુધી મારાથી બોલાય નહીં અને રામ કેમ નથી બોલતા રામના મુખમાંથી અવાજ નથી આવતો કારણ કે ત્યાં વિશ્વામિત્ર અને વશિષ્ઠ બેઠા છે એ કુલ ગુરુ એમના બેઠા છે બ્રાહ્મણ શિરોમણી કુલ ગુરુ શિરોમણી વશિષ્ઠ અને વિશ્વામિત્ર ત્યાં ઉપસ્થિત હતા એટલે એમની આજ્ઞા વગર ઊભા ન થઈ શકે અને ઊભા થાય છે તો પહેલા પગે લાગીને પૂછે છે કે હું જઉં એ આજ્ઞા પ્રાપ્ત કરે પછી ધનુષ ઉપાડવા માટે જાય છે તો એ ભગવાન પાસે શીખવા મળે કે જેટલાય કાર્ય કૃષ્ણ ભગવાન હોય કે દ્વારકાધીશ હોય કે પછી રામ હોય એ બ્રાહ્મણો અને સાધુ સંતોની આજ્ઞાથી કર્યા છે એવા ઉપસ્થિત સર્વ જગતના સર્વત્ર બ્રાહ્મણ સ્વરૂપ સર્વના ચરણોમાં નમસ્કાર કરી પુષ્પ અને ફૂલ ચોખા જે હાથમાં છે થાળીમાં તમારી સામે પાત્ર હશે એ પાત્રમાં ફૂલ ચોખા મૂકી દેવા નમો બ્રાહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાયશ્ચ જગદ્વેદાય કૃષ્ણાય ગોવિંદાય નમોસ્તુતે હાથ જોડી પગે લાગી રાખો નમસ્કાર કરવાનો હરિ ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ શ્રી કુલદેવતાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ શ્રીવાન હિરણ્યગર દેવતાભ્યો નમઃ ગ્રામ દેવતાભ્યો નમઃ વાસુદેવતાભ્યો નમઃ લક્ષ્મીનારાયણાભ્યો નમઃ સજીવરંદરાભ્યો નમઃ સર્વદેવેભ્યો નમો નમઃ